ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુના પ્રિય પુસ્તક કિમના લેખક પ્રસિદ્ધ ભારતીય લેખક ખુશવંતસિંહ જે પુસ્તક ઈબને ગીતાનો સાર કહ્યો હતો, એના લેખક પહેલા અંગ્રેજ લેખક જેઓએ 1907માં સાહિત્યનું નોબેલ પારિતોષિક જીત્યું હતું. અંગ્રેજ સાહિત્યકાર જોસેફ રૂડિયાર્ડ કિપલિંગનો જન્મ 30/12/1865ના દિવસે મુંબઈમાં થયો હતો. તેમણે ભારતની પૃષ્ઠભૂમિ, રીતિ રિવાજો અને સમાજને ધ્યાનમાં રાખી લખેલી રચનાઓમાં ધ જંગલ બુક, ધ શોર્ટ સ્ટોરીઝ, કિમ, કેપ્ટન્સ કેરેજિયસ, ઈબ, ગંગાદિન, માંડેલ, ધ વ્હાઇટ એન્ડ મેન્સ બર્ડન વગેરે મુખ્ય છે. આર.કે. નારાયણ તેમના ભારત વિશે લખનાર અધિકૃત લેખક માનતા હતા. અંગ્રેજી નવલિકા ક્ષેત્રે તેમને પ્રયોગકર્તા માનવામાં આવતા હતા. ઇંગ્લેન્ડમાં તેઓ 19મી અને 20મી સદીના પ્રારંભમાં સૌથી વધુ લોકપ્રિય લેખક હતા. તેમના પિતા જ્હોન લોકવુડ જે સ્કૂલ ઓફ આર્ટ્સના પ્રિન્સિપાલ અને શિલ્પ વિભાગના અધ્યાપક હતા. તેઓ અભ્યાસમાં ઇંગ્લેન્ડમાં થયો હતો. તેમણે પહેલા વિશ્વયુદ્ધમાં પણ ભાગ લીધો હતો. આંતરડામાં થયેલા રક્તસ્રાવથી તેમનું 18/1/1936ના દિવસે અવસાન થયું હતું. પ્રતિષ્ઠિત વ્યક્તિઓની જ્યાં દફનવિધિ થાય છે ત્યાં વેસ્ટમિન્સ્ટર એબેમાં તેમને દફનાવાયા હતા. સબસ્ક્રાઇબ, લાઇક, શેર @mBharat News. ધન્યવાદ.